પણ એ જમણા સારી બાજુ સતત પ્રવૃત્તિ કુવેના સાંજે 12 વાગ્યા સુધી ચાલુ દરવાજો જોયા કરે અને ધોળ્યા બા ની કાલ ગઈ રાતના જોવે છે રામાયણ કાલની શરૂ કરી છે ને રાતની ભાઈ આવું કઈ કીધું છે વાળો પડી જાય મોજ પડી ગઈ ને પપ્પા પણ જોઈને એ વાત જવા દે અત્યારે તમે જો મેઘરાજા તૂટી પડ્યા છે અત્યારે હવે 1 જ સેકન્ડ થઈ વરસાદ પડ્યો શરૂ થયો 1 જ સેકન્ડ થઈ છે હવે ફિલ્ટર થઈ ગયા ને ફિલ્ટર જેવું કે પાણી એકદમ ચોખ્ખું નહીં બધાને એવું મનમાં છે એટલા માટે કલર સૂટ જ જેટલો થાય શૂટ થાય અને બીજું તો એ વસ્તુ કે એક સારામાં સારી કોમેન્ટ બધાની એ પણ હતી કે આવું સરસ બોન્ડિંગ કે એમ ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય સોમનાથ સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને આજની મોર્નિંગ અમારી આજ બીજો દિવસ છે કાલ તો ટ્રેનમાં મોર્નિંગ હતી અને આજે ઘરે પ્રોપર અમરેલી મોર્નિંગ થઈ ગઈ છે તો પહેલાં આપણે અત્યારમાં વાતાવરણ જોઈ લઈએ કારણ કે રાતે તો એમ જ વરસાદ આવશે અને 6 વાગે વરસાદ આવ્યો તો એટલું ફળિયું ભીનું પણ છે જુઓ તમે પણ વધારે જેટલું જોતો એટલું આવ્યો નહોતો પણ અત્યારમાં પાછા વાદળા થઈ ગયા છે અને મસ્ત મજાના ગુલાબ ખીલા છે જો બાની ઘરે બહુ બધા ગુલાબ ખીલા છે જેવું વાતાવરણ છે ખરા વાદળા આવે તો ઠીક છે નગર કાંઈ નહીં આપણે પરાણે કંઈ કહેવાય નહીં તેમ આવે વરસાદને હે મમ્મી પપ્પા જય સ્વામિનારાયણ શું કહેવાય આપણે થોડું આમાં હાલે છે એટલે જ આપણું જ કે હાલ છે નહીં એમાં હાલે તો પરાણે કયો હા પણ આમાં હાલત તો નથી કાંઈ એટલે જ ને એની મરજી પ્રમાણે હાલે આપણે મનુષ્યના હાથમાં સ્વિચ હોત ને તો જેને જોઈએ એમ સ્વિચ પાડે જ બધા અત્યારે એટલે કહું છું મનુષ્યના હાથમાં સ્વિચ હોય તો હવાની રીતે હવ પાડે ભગવાન હાથમાં રાખ્યું છે તો જન્મ ને મરણ ને આ બધું ભગવાન હાથમાં બાજી છે ને એટલે સારું છે હા હવ ની રીતે હવ જે જોઈએ લઈ લેવું હા એમનું મન મરી જાય સાચી વાત છે બતાવે ને જ મરી જાય કારણ કે આ મનુષ્ય અવતાર એવો જ મમ્મી કે કોઈને કોઈ સપને પૂરા થતા જ નથી સંતોષ જ નથી કોઈ વસ્તુનો હા નો હોય ને આશા હોય હાલ આપણે કમાઈ નામ કરીએ આમ કરીએ પણ હોય એને સંતોષ ન હોય ને મોટા સપના જોવે એથી વધારે સારું થાય હજી મોટા સપના હા એટલે મનુષ્ય માત્ર ને પ્રકૃતિ ઉપર હાલે બધું હા પોતાની પ્રકૃતિ કેવી છે એ પ્રમાણે હાલે અમુક કોઈ સંતોષ હોય અમુક ને થોડુંક કોઈ તો સંતોષ હોય એવું હોય શાંતિ જીવન જીવતા હોય હા અતિશય હોય તો એ શાંતિ જેવું જીવન ન હોય હા એક મારે રીસાડી આવી હતી એક મતલબ દર્દી હતા ડોક્ટરને સમજાવતા હતા એનું હું બીપી કેમ કે હતું આ બીપી જ હતું એને બીપી છે નું આવે ટેન્શન નું આવે તો ડોક્ટર કે તમે 30 વર્ષ ટેન્શન લીધું કાંઈ સોલ્વ થયું બરોબર છે હજી 30 વર્ષ તમે ટેન્શન લેવો તો આમને વહી વતન જાઓ તમારું જીવન ટેન્શનમાં કાંઈ સોલ્વ થાય કે 30 વર્ષ પહેલા શું થયું તમને ખબર હતી કે તો ટેન્શન લેવાનું બંધ કરો ને બીપી તમને ઓટોમેટિક વહી જાય કે તમે ટેન્શન લેવાનું બંધ કરો કે એટલે આપણે મનુષ્ય માત્ર ટેન્શન એટલું હોય કે આપણે 30 વર્ષ ખબર હતી ટેન્શન કર્યું છતાં કાંઈ દોરાવે ફેરફાર નથી થયો રોજ ટેન્શન કરીએ આજ કરીએ કાલ કરીએ પણ ફેર થવાનું ન હોય વસ્તુઓમાં હા નથી તો પછી ભગવાન આપણું સહાય કરે હા ટેન્શન કરે કાંઈ બધું થઈ ન જાય આપણે હાથમાં કાંઈ નથી બધું હોપી દો ને તો ભગવાન કાંઈ સારું કરે સોલ્યુશન લેવું હોય ને તો મંદિરે કથા વાર્તા સાંભળે ને ભલે ગમે શાસ્ત્ર એમને કીધા આપણે સ્વામિનારાયણ રામાયણ છે મહાભારત છે શ્રીમદ ભાગવત છે શિવ પુરાણ છે આથી બધામાં લખ્યું જ ભગવાને ટેન્શન છે ને આવી જાય હા હોય તમારો જીવ સીધો દેવાતીમાં પોરવાઈ જાય શાંતિ થઈ જાય આ વસ્તુ એવી આપણે સમજણ આવે ભાઈ કે આપણે કાલે વારે વહી જવાના છે તો કેટલું ભેગું કરશું તમે કરશું તડકે થયા હોય હા તો તમને ખબર પડે કે આપણે ઝાડો નીચે ઉભા રહીએ તો આપણે શાંતિ મળે એને આપણે કાજુ કતરી મોકલી હતી બ્લેક કરન્ટ કે જેમનો રિવ્યૂ અહીંયા અમને શેર કર્યો છે પાર્સલ રિસીવ થઈ ગયું છે ખૂબ જ સરસ ટેસ્ટ છે બ્લેક કરન્ટ કાજુ કતરીનો એથી વધારે આપણે અંદર કોઠામાં શાંતિ જોઈતું તો ગરજ ગોળાનું પાણી શાંતિ મળે એમ આ શાસ્ત્રો છે ને એ શાંતિ માટેના છે તમે કાયમ માટે પુરસ્કાર કરતા હોય ટેન્શન વધતું હોય તમને શાંતિ જ ન રહેતી હોય તો શાંતિના સ્થાનકો એ છે શાસ્ત્ર અને મંદિર બાકી ક્યાંય શાંતિ ક્યાંય છે જ નહીં બાકી ન મળે તમે ગમે એટલા રૂપિયા કમાણો તેમ કે હજી કમાવું છે શાંતિ ન કહેવાય ક્યાંય શાંતિ ભગવાનના ચરણોમાં અને ભગવાનના તીર્થસ્થાનમાં અને ભગવાનના શાસ્ત્રમાં આ શાસ્ત્ર વસ્તુ છે ને એમાં શાંતિ છે બાકી ક્યાંય શાંતિ નથી ભગવાનને ખબર જ હતી ને કે મનુષ્ય શાંતિ ગોતવા ક્યાંક તો આવશે જ ને ભગવાનના ચરણની અંદર શાંતિ રાખી હા શાસ્ત્રો એટલે બનાવ્યા તમે બધાને બધી વસ્તુ દીધી તમારા ચરણની છે હું તમે રાખ્યું એમ દબાવી રાખ્યું પછી એને કીધું કે શાંતિ છે મારા શરણની અંદર જે ભગવાનના શરણે જાય ને ત્યાં શાંતિ થાય મંદિરે જાય ઘેર ગમે એટલું ઝંઝાળો મંદિરે ઘડીક બેસી તો શાંતિ થઈ ઘર ભૂલાઈ જાય આપને તમે આજથી ખાલી મંદિરનું નામ લઈને નીકળો ને તો તમારા અમુક કેટલાય વિચારો હોય ને પોલા થતા નીલ થતા જાય
મંદિરના ચરણ અંદર જાઓ ને તો તમને બહુ સુખ મળે, સુખ પણ એ પ્રકારનો જીવ હોવો જોઈએ, તો એ થાય. પ્રકારનું એને ધ્યેય હોવો જોઈએ કે આજે આપણે શાંતિ થાય, એવું બધું હોવું જોઈએ. હોવું જોઈએ તો થાય, નકર ન થાય. નકર ન થાય. અત્યારમાં તો લાગે નાસ્તા પાણી થઈ ગયા ને તમારે? નાસ્તા પાણી થઈ ગયા. હમ નાસ્તા પાણીમાં ઝપટ બોલી જાય. જબડ બોલી જાય. દુબઈ તો આપણે ખાધું જ નથી. પાપડા ખાધા, ગાંઠે ખાધા અને ઢેફલી ખાધી. ઠીક મારે તો સમજ્યા? લોટ છે તો મેં કેરી ખાધી. ઠીક, સરસ સરસ. આજે મારા આજે માટે કેટલી શું છે નાસ્તો આજે? તારા માટે જો લોટ બાંધ્યો છે ભાખરીનો, હા અને દહીં મેળવ્યું છે મસ્ત. સરસ સરસ, તારા માટે 32 ભાતના ભોજન છે. સાચી વાત છે. દહીં દહીં ને ભાખરી. ને ભાખરી, યસ યસ. ચલો તો ચલો નાસ્તા પાણી કરી લઈએ. અને વરસાદ શું કહું લાગે છે કે આવશે કે શું લાગે છે હવે? વરસાદ તો આવશે ને, ટાઈમ સુધી આવશે ને. હવે ટાઈમ થયો છે, ગરમી છે બતાવ્યો. બહુ બફારો છે. એમાં કાલે પાછો બપોર પછી તો એટલો બફારો હતો ને, બેઠી હતી ને ખાઈટે તો એ ગરમી એટલી થતી બેઠા બેઠા મેં મમ્મી ગરમી રહેવાતો નથી મેં એમ. આપણે થાય ને. તે દી આપણે વરસાદ આવ્યો તો એટલી ગરમી હતી ખબર છે? હા. આજે એટલી ગરમી છે એટલે આજ વરસાદ આવશે એવું લાગે છે. ઉકળાટ ને બપોર થાય ને એટલે એની નિશાની બધી હવામાનની કે વરસાદનું આવશે એમ અસ્તિત્વ થાય. અત્યારમાં છે ને પાન ને એવું ક્યાં કે હલે છે દોરા આવશે બધું. બધું સ્થિર થઈ ગયું છે. ઈ ઝાડવા એમ કે છે, હવે તમે આવો વરસાદ ને એમ કે છે. બધા રોડ બેહી ગઈ. વાદળા છે. નક્ષત્ર હા હા જે પવનનું જે નક્ષત્ર હતું ને એ પૂરું થઈ ગયું અને કાલથી આ રોડ બેહી ગઈ હા. એટલે પવન પડી જાય. પછી વરસાદ હવે સમયનું કામ કરે. ઓકે. પવન પડે ને એટલે વરસાદનું આગમન થાય. એક ખાલી સાંભળ્યું છે કે હાથીઓ કહેવાય, હાથીઓ જ ને હું આ વરસાદ હાથી છે છેલ્લે આવે. છેલ્લા આવે. જ્યારે મગ ને તલ ને બધું પાકે ને ત્યાં હાથીઓ આવે. છે. પેલામાં આવે. તેવા કેટલા વાળા નક્ષત્ર હોય કઈ ખબર કે? નક્ષત્ર તો જાજા હોય. જાજા હોય ને? ચોમાસાના બધા નક્ષત્ર જ હોય. ઓકે, એ એટલે ખબર ન સિતારાઓ હોય, પડે. હાથીઓ હોય, હા. એવું બધું હોય. આ તો નામ એમ હાથીઓ, હા કેવો હાથીઓ સાંભળો જ, બીજું કઈ સાંભળો જ નથી. વૃક્ષનું 15 દી હોય, 15 દી પવન જ ફેંકે. આદરા એટલે હોય. પવન જ ફેંકે. આદરા હોય, હા. રોણ હોય, ઓહો. રોડમાં વાવણી થાય. કેવા નામ બધા પડ્યા છે. મઘા હોય. હા મગા સાંભળ્યું છે કે મગામાં વરસાદ પડે ને પાણી બહુ જ સારું. મઘા વરસે ને એટલે ઓઘા થાય મોટા મોટા એમ કે બહુ સારું થાય. હા. આદરા વરસે ને તો 12 પાદરા એમ કે 12 મહિનામાં આમ સારું વરસ થાય. નક્ષત્રનું કાગડાકા કરીને રહસ્ય છુપાયેલું રહસ્ય છે. હોય, સાચી વાત છે. હા. અને એવું અત્યારની જનરેશન કઈ ખબર જ ન હોય કે કયો નક્ષત્ર વરસે છે, કાંઈ એટલે કાંઈ દોરાવાય નહીં. ધંધાનું પરિવર્તન થવા હોય, માંડ્યું. સ્વાતિ હોય. હા. સ્વાતિમાં જે વરસાદ વરે એ જે આપણે માછલી હોય ને એ દરિયામાંથી ઉછળીને પાણી લઈ લે. ઓહો. એનું સાચું મોતી બને. શું વાત છે? હા. હે? ક્યારે જ પાણી ઝીલે પછી ક્યારે પાણી ન ઝીલે. ઓહો, શું વાત છે? આ તો પહેલી વાર માં સ્ટોરી સાંભળી તમારી પાસેથી. તમે મોટા છો તો કઈ સાંભળવા મળ્યું અમને, બાકી અમને દોરાવે ખબર ન હોય. સ્વાતિ હા. એટલે એમાં એનું પાણી તમે પીવો ને તો એ અમૃત સમાન ગણાય પાણી. પણ માછલી બૂંદ જીરે એટલે મોતી થાય તો ઈ પાણી તો અમૃત માણસ પ્રમાણે કરતાં થાય ને. વધારે જે જીવ છે ને એનો વધારે ભાન છે સાચી વાત છે. અને એના નિયમ જ છે. હા, મનુષ્ય અમુક નિયમ બહાર વયા ગયા છે. બધાને સગવડ છે. એ પાણી ઝીલવાની બધાને સગવડ છે. છે જ સગવડ ને. આપણે ડબલ અમુક ની છે, આપણે મોટા મોટા વાસણ ના મૂકી શકો ભરવું હોય તો પાણી. છતાં નથી. સાચી વાત છે. સમય નથી. હવે ફિલ્ટર થઈ ગયા ને, ફિલ્ટર જેવું કે પાણી એકદમ ચોખ્ખું નહીં, બધાને એવું મનમાં છે એટલા માટે સીધા હાથ પગ પકડાઈ જાય. હાથ પગ પકડાઈ જાય. તો ચલો નાસ્તા પાણી કરી લે. હજી તમને કદાચ મારો ફેસ હોજલો લાગતો છે, આંખ બાઈક હોજેલી, હજી થાક ઉતરો નથી શરીરમાંથી. કાલ આખો દિવસ સૂતી જાઉં, અત્યારે 7:30 ઉઠી જાઉં, પણ તો એમ થતું નથી ઉઠવું છે એમ. કાંઈ એમ કર્યું કઈ કામ નથી, પણ બે દિવસ બોડી એટલું આમ થકાઈ ગયું છે એમ. પણ આ 2 દિવસ જે ત્યાં ગયા શ્રમના ગયા ને બધા હા, બધું ઉભા ઉભા હાલવા ચાલવામાં બસ એમાં જ બધા 2 દિવસ થાક ગયા વધારે ગયા. લાગે. બહુ પ્રસંગ વધારે હોય ને લાગે ઘેરે. તો. એટલે થાક વધારે લાગે. ટેન્શન ને બધું સંભાળવું હા, અને બધું વ્યવસ્થિત બધું કાર્ય કરવું એનો થાક વધારે લાગે. વધારે લાગે. કામ કરવા કરતા એનો થાક વધારે લાગે. સાચી વાત છે, સાચી વાત. પપ્પાએ કીધું કામમાં ને કામમાં ધ્યાન ખબર ન રહે, હું કામ કરી નાખ્યું. પણ ચલો હવે મમ્મી હમણાં ભાખરી બનાવે એટલે દહીં ભાખરી ખાઈ લઈ અને પછી આગળનું જે રૂટીન છે અમારું સ્ટાર્ટ કરી દઈએ. ચલો તો અત્યારે પપ્પા બહાર ગયા છે ગાયને રોટલીનું નાખવા. તો ક્યાં નહીં ગંગા એ જમના કરે. મેં તો નાના કોઈ છોકરીને બોલાવે ભ્રમથી. મેં ત્યાં મમ્મીને કહ્યું પપ્પા કોને બોલાવે છે? પપ્પા તમે કોને બોલાવો ગંગા જમના કરો છો? હા હા, એનું નામ જમના પાડ્યું છે. શું વાત છે? હા, અને એક ધોળી વાસળી જો આમાં ઓલી દિવાલ રહી. હા, એનું નામ ગંગા છે. શું વાત છે? હા. હા. એમાં જમના આવે છે આમ ચાલી આવે છે. આ એમાં પૂરું કરી દે. અત્યારે માહવાયા હોય ને પણ એ જમના સારી બાજુ સતત પ્રવૃત્તિ પૂવેના સાંજે 12 વાગ્યા સુધી ચાલુ દરવાજો જોયા કરે હા. અને ધોડ્યા કરે બટકા હાટું રોટલા હાટું. ઓહો બેસ્યા કરે.
હમણાં આવે છે ને તો ખાઈ જા પૂરું થઈ જાય. ખાઈ જા હે બોલા તો જમના તો એની માં મોરેથી દી આવી ગઈ છે હમણાં પોખતો જમના કે રેગુક નહીં પણ જમના હાટો બટકું બટકું કાંઈ રહ્યું નહીં એમ લાગે એવું થયું ચડે છે શાંતિ આમાં તો આમાં આવશે ખવાય છે હા કાંઈ નહીં હાલો હા જમના ને ગંગા ને જમાડ લ્યો હાલો તમે એ ગંગા સાલા પણ આમ જમનામાં આવી જાય વાઈટ વાઈટ છે ને આમ પપ્પાનું નામ ગંગા પડ્યું છે કેમ માથું ખંજોળે છે ને પીઠ ખંજોળે છે સરસ્વતી નથી આવે કે જાત્રામાં ગયા જાત્રામાં ગયા છે જમવાનું ગોતવા ગયા ને પપ્પા જાત્રામાં બિચારા શું જાય ત્યારે કરતા બિચારા તો ભીખા શું થાય ત્યારે જનાવર હોય ઘાસચારો પૂરો થઈ પેટ ભરાય હા શું ભરાય બટકે ખાલી એમ ખાધું એમ થાય બાકી પેટ ન ભરાય કઈ હાવ નાના વાસળી તો બિચારો હાવ ગઢ ગટ પણ આવી જાય ખોરાક વગર ખોરાક હા હકોડે જાય બિચારો એવું થાય ને કેટલું ઓલું થઈ ગયું છે હા એવું છે તો ત્યારે કરી પાછી તમે ચકલન થાળી છે એક વાર તો નાસ્તો થઈ ગયો ફાફડા કિસકોલા હા કાબેરિયું એ બધું ખાય તો બિસ્કિટ લીધા થઈ ક્યાં ગયા બાપા એ પૂરા થઈ ગયા પૂરા થઈ ગયા કાયમ માટે ચકલાને રાખવા જવાનું 365 ગાંઠિયા હોય રોટલી બટકા હોય જે હોય પણ એ નાખીને નાખવાનું પછી કામે ચડવાનું એક પાણી ઠીબડું પછી ફૂટી ગયું પછી લેવું જાય હા ફૂટી બે ગયા વસ્તુ તો કરવું જ જોઈએ સાચી વાત એ વસ્તુ આપણી આડી આવે શાસ્ત્રમાં કીધું છે તમે જેટલું પૂજન કરો ને અહીંયાથી ગયા પછી જે તમે તમારા જે સ્થળે જાવ હોય ને એ સ્થળે જવામાં તમને આ વસ્તુ બધું કોઈ આડું આવે પૂર્ણાડો આવે તો પૂરું તમે આગળ કરવું જઈ હોય ને તો શકો તમને વ્યવસ્થિત તમને બધી જગ્યા મળે આપણે એક્ઝામ દેવો તો પેલા કેમ આપણે તૈયારી કરવી પડે આ તૈયારી છે આપણી હા જીવની સુખ લેવાની તૈયારી છે એ વાત સાચી એમ શાસ્ત્ર કહે છે એટલે માનવું પડે અત્યારે જો ચકલા હાટું લઈને જાય છે અને મમ્મી ભાખરી બની શું થયું આપણે ભાખરી જો સરસ ચાલો કાંઈ નહીં હાલો ભાખરી દહીં ક્યાં ને ફ્રીજમાં અત્યારમાં જો મસ્ત મજાની કેરી પણ પાકી ગઈ છે અત્યારે મમ્મી કેરી ખાઈ લીધી છે મને મન થયું છે તો ભાખરીને ખાઈને પછી મન થઈને પાછી કેરી ખાઈ લેશું અને બપોરે એવું લાગે તો રસ કાઢશે હા મમ્મી બસ કરવો છે ને જો મસ્ત મજાનું એકદમ ઢેફા જેવું દહીં મારું જોઈને રેડી થઈ ગયું છે વઘારીને દહીંને ભાખરી પહેલાં ખાઈ લી નાસ્તો જો આવી જ દહીંને ભાખરી ખાવા માટે નાસ્તો જેને ફેવરેટ હોય દહીં ઈ બાકી ન ભાવતું તેમને કહો દહીં નથી ખાવું એમ થઈ જાય કારણ કે બધાના મન અલગ અલગ હોય હા કોઈને સાદું જ બહુ ભાવતું હા. કોઈને દૂધ ભાવતું કોઈને કોફી ભાવતી હોય ને હા કોઈને પ્લેન દૂધ ભાવતું હોય એ બધું અલગ અલગ હોય તો ચલો નાસ્તો કરી લઉં તો જો મમ્મી બટેકાની છાલ ખોડવા મને મમ્મી કેમ બટેકાની છાલ બટેકાનું શાક બટેકાનું અને મારે નો એમ છે એટલે બટેકાનું શાક તો કરવું પડે ને તે ખાવું હોય તો શું ખાવું એમ ખાવું. બટેકાનું શાક તમે બીજું શું ખાશો એમ કહું ખીચડી કરી નાખે મોરે મોરિયાની ખીચડી બટેકાનું શાક ને તમારા હાટું રસ રોટલી કરી નાખીએ રસ હું કાઢી દઉં ચલો બેઠા બેઠા તમને શાકે તમને ઊભા ભાઈ ઉઘારી દઈશ રેડી તમે સુધારો ને રસ કાઢી નાખો પછી તમે રોટલી બોટલી આગળ કન્ટિન્યુ તમે કરજો હું રોટલી ને ખીચડી કરી નાખું યસ હું શાક વગાડી દઈશ ને રસ કાઢી રસ કાઢી દઉં ચલો તો જો અત્યારે વાગ્યા છે 11:30 હા બીજી વાત તો બધાને મારે એ શેર ખાસ એટલે ખાસ કરવી હતી કે આપણું યુટ્યુબ ફેમિલી બહુ એટલે બહુ મોટું છે અને બધાને બહુ બ્લેસિંગ હતી બધાને કોંગ્રેચ્યુલેશન હતું તો બધાને દિલથી થેન્ક યુ સો મચ તો આટલી બધી બ્લેસિંગ કરવા માટે તો થેન્ક યુ અગેન અને ઇન્સ્ટામાં પણ એટલા બધા ડીએમ હતા કે વિરાજ દીદી કોંગ્રેચ્યુલેશન કે બેબી આવશે બોય આવશે બધાને એ જ હતું બેબી આવશે બોય આવશે બધાની કમેન્ટ હતી રીતની બધાને દિલથી થેન્ક યુ કે આટલું બધું પ્રેમ મને સપોર્ટ અને બ્લેસિંગ કરવા માટે અને પપ્પા જો સવારમાં ગાડી મોટી બહાર કાઢી પાછું કામ કંઈક પતાવીને પાછા આવ્યા પાછું અંદર લીધી હવે પાછી ઢાકશે પપ્પાનું કાર્ય આ છે હે પપ્પા તમે ગાડી હું કાઢીને હું મૂકી હવારમાં બાકી પડે ને હાલે. એ વાત સાચી સવારમાં કેવું હતું કે મસ્ત મજાનું વાતાવરણ હતું કે વરસાદ આવશે પણ આવ્યો નહીં અત્યારે પછી ધીમે ધીમે જો ને ફણકી ઉડવા મળી છે સવારમાં તેમાંથી કહું ઘડીક વાર અત્યારમાં વરસાદ આવશે બહુ બહાટી આવશે અત્યારે બફારો છે પણ આમ એટલું પાન હલે છે સવારમાં તો એકદમ હાવ શાંતિ થઈ ગઈ હતી હા પણ રોજ આમ જ થશે હમણાં ભાઈ વાદળા આવે વિખાય આવે એવું થાય હવે એને મન મૂકીને જ્યારે વરસાદ આવશે ત્યારે આવશે હે બાબા હું લેવડાવ હાલો તમને ખમો ફોન મૂક દો બપોરના 1:30 સાથે તમને બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ સુરતથી તમારું બધાનું સ્વાગત કરે છે અને અહીંયા જો અમારા નિત્યમભાઈ રમી રહ્યા છે એ નિત્યમ જય સ્વામિનારાયણ બા જય સ્વામિનારાયણ જો આદરા દે કે કાલ મારે આદરા દે દેવ કેરી નો ખવાય નો ખવાય હા જીવાત પડી જાય જીવાત પડી જાય અને અત્યારે જો બા ની કાલ ગઈ રાતના જોવે છે રામાયણ કાલની શરૂ કરી છે ને રાતની કાલ હાંજે હા પેલી વેલી હું બોલ ને શું કે છો તું
હે એટલે બોલ ડાયરે વાતો કરે. બોલ નિત્યમ બોલ. હા જકીલે હે હું કહેશો તું? આમ જો ટાટા કે ટાટા. ટાટા ચાલો તો જઈએ એમની સાથે જ આપણે કિચનમાં. અને અત્યારે જો કિચનની અંદર મસ્ત મજાનો મેથી દાણાનો મુખવાસ બની રહ્યો છે. પૂર જોશમાં કામ ચાલી રહ્યું છે. જોર જોશમાં કરવું જ પડે ને. ઓર્ડર વાળા બહુ બધું ઓર્ડર કરે છે. આરામ નથી કરવાનો હોય. આરામ નથી કરવાનો. મસ્ત બનાવી હા મસ્ત મજાનો જો અત્યારે મેથી દાણાનો મુખવાસ રેડી થઈ ગયો છે. અહીંયા થોડો ઘણો શેકાઈ રહ્યો છે. અને શું અત્યારે બપોરની રસોઈની તૈયારીઓ છે મમ્મી? બપોરની રસોઈનું ગુવારનું શાક. ત્યાં ગુવારનું શાક છે. ઓહો બપોરની રસોઈ તો જાગુબેન બનાવે છે. હા, 2 ગાંઠિયા આખા નાખી દેવાના છે લસણના. મને લસણની ઉપાધિ નથી, પણ જે જાગુ શાક બનાવે ને ખરેખર એ શાક એવું હોય છે કે મસ્ત મજાની કડક શીંગો થાય અને શીંગોનો સ્વાદ જે આવે છે ને ભાઈ વાત જવા દો. હા લચકો. અને મમ્મી જ્યારે પણ બનાવે ત્યારે શું થાય ખબર છે કે ગ્રેવી ને શીંગ ને બધું ભેગું થઈ જાય. મીઠું જ થતું હોય. મીઠું જ થાય ને. મારે કેવું રીંગણાનું શાક મીઠું થાય હા. છે. અમુક ના થાય એનું મીઠું જ મીઠું જ થાય. એટલે 3 વાગ્યા સુધી બધા બેઠા રહ્યા હતા, કારણ કે મમ્મીના ભાઈ આવ્યા હતા. એટલે શું હોય કે વાતો ચીતો ચાલતી હોય તો પછી બેઠા હતા. એટલે પછી કાલના દિવસમાં પોસિબલ ના થયું, એટલે આજના દિવસ દાણાનો મુખવાસ બની રહ્યો છે. અને સાથે તમે જોઈ શકો છો અહીંયા પાવડરની બધી આઈટમ રેડી કરી દીધી છે. ઇલાયચી છે, કાજુ છે, બદામ છે, પિસ્તા છે, એકમાં પમ્પકિન સીડ છે, વરિયાળી છે, સનફ્લાવર સીડ છે, સાકર છે. અને આપણે સાકર એડ કરીએ છીએ આની અંદર, ખાંડ નથી એડ કરતા. અને જે કોઈ પણ લોકોને કદાચ એવું હોય કે ભાઈ કોઈને સાકર વગરનો જોઈએ છે, કારણ કે અમુક ડાયાબિટીક પર્સન હોય તો એ ના ખાતા હોય, તો એના માટેથી પણ આપણે બનાવીને આપીએ છીએ. અને સાથે એમની અંદર આપણે એડ કરીએ છીએ મખાના. સ્પેશિયલી મખાના પણ એટલા ફાયદાકારક છે આ બધા સીડ્સ અને નટ્સની સાથે. ખૂબ જ ફાયદાકારક છે. તો મેં અત્યારે કંઈક શેર કરવા માંગે છે. શું કહો છો મમ્મી? કાલે તો વિડીયો જોયો હા તો બહુ બધાને તે કોમેન્ટ આવી છે. વીમા માં બહુ થેન્ક યુ, બહુ સરસ લાગે છે. બધાને દિલથી થેન્ક યુ. અરે વાહ ભાઈ વાહ. અને બધાએ એવા સરસ આશીર્વાદ આપ્યા હા. હતા. બધાને થેન્ક યુ. બધાના આશીર્વાદ એટલે ખૂબ સરસ બધાના આશીર્વાદ હતા. થેન્ક યુ. હા મસ્ત મજાની મમ્મી વિશેની પણ કમેન્ટો હતી. મમ્મી બહુ સરસ લાગે છે, ક્યુટ લાગે છે. હા ક્યુટ લાગે છે મમ્મી. શૂટ થાય. અને બીજું તો એ વસ્તુ કે એક સારામાં સારી કોમેન્ટ બધાની એ પણ હતી કે આવું સરસ બોન્ડિંગ કે એમ જે વિદાય વખતે કે જાગુ દીદી અને વિરાલી કે રેડા કે નણંદ ભાભીનું એક બોન્ડિંગ એ કે બહુ સારામાં સારું બોન્ડિંગ હતું. એ કે સાસુ રડે નહીં. રડે નહીં એમ તો કે બોન્ડિંગ એવું સારું હતું. એટલે ચાકુ એટલે હા. અને વિરાલી ભલે વહુ તરીકે પણ દીકરી કરતા વિશેષ સમાન છે. હવે અમારા ઘરની અંદર ખરેખર જેટલું મમ્મી સાથેનું બોન્ડિંગ છે ને એટલું જાગુનું અને વિરાલીનું બેયનું છે. જો જાગુ અત્યારે જ ઇમોશનલ થઈ ગઈ. ચાકુને તો બોલાવીને ત્યાં રડવા આવી જાય. વિરાલી યાદ કરવી ને હા ત્યાં તો ચાકુને રડવા આવી જાય. અરે બે બહેનો હોય એવું લાગે કે મને તો રડવા આવી જાય. આમ જરો મીડિયા અત્યારે વિડિયો કોલ કર્યો તે નથી કર્યો તે હું કરશો એમ પૂછ પછી એમ ને. ઓકે એટલે ખાસ કે તમારા બધાની ભાઈ મસ્ત કમેન્ટ હતી કે ભાઈ બધા વ્યક્તિઓનું બોન્ડિંગ એવું સરસ છે જેના લીધેથી શું છે કે એક પરિવાર વ્યવસ્થિત રીતે ટકી રહેતો હોય છે બધાના બોન્ડિંગના લીધેથી. એકાબીજાની ક્યારે મનમેળ કોઈ પણ જાતનો ના રહેતો હોય. અને એક ઘરની અંદર જોઈ લેવાનું કે સાસુઓ અને નણંદ ભાભીનો જો સારામાં સારું બોન્ડિંગ હોય ને એટલે ઘરની અંદર પછી ભલે હસબન્ડ હોય કે સસરા હોય બરોબર એ બંને એક બાજુ થઈ જાય, પણ આ 3 વ્યક્તિ એક સામે થઈ ગયા એટલે આપણું ના ચાલે. હે મમ્મી સાચું કે ખોટું? તો નો હાલે. નો હાલે ને અમારું. આદમીનું નો હાલે. સાસુ વહુ અને નણંદ રાગ સાસુનો કે વહુનો હોય કે દીકરીનો, પણ ત્રણે એક થઈ જાય કે ના આ મમ્મી એટલે પછી પૂરું થઈ ગયું. પછી અમારું નો હાલે. હા, એવું. એટલે ખાસ બધા ઘરની અંદર આવું બોન્ડિંગ હોય ને તો ભાઈ ખૂબ સરસ. અને આ વસ્તુના લીધેથી ઘણા લોકોને ઇન્સ્પિરેશન પણ મળતી હોય કે આ જમાનાની અંદર બધી સિચ્યુએશનોને હેન્ડલ કરી, બધી પરિસ્થિતિઓને સંભાળી, એકાબીજાના સ્વભાવને સંભાળી અને આવી રીતના આગળ વધવું કે જેના લીધેથી શું છે કે અમુક ટાઈમ એવો પ્રસંગ એવી સિચ્યુએશન આવે ત્યારે ખરેખર એક આંખમાંથી આંસુ પડી જાય એક સંબંધના લીધેથી. તો ખાસ આ વસ્તુ જાળવીને બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે આજના જમાનાની અંદર. તો તમારા બધાની દિલથી એક બહુ સરસ વિશ હતી, કમેન્ટ હતી, એના માટે દિલથી થેન્ક યુ બધાને. અને મેથી દાણાનો મુખવાસ છે કમ્પ્લીટ આજે રેડી કરવાનો છે. ફરસાણ આવતીકાલે રેડી થશે. હા 1-2 દિવસ ડીલે થઈ રહ્યું છે હું સમજુ છું, પણ ફરસાણ આવતીકાલથી સ્ટાર્ટ આપણે કરવાના છીએ. તો ખાસ કન્ટિન્યુ બ્લોગની અંદર બના રહેજો. અને બ્લોગ તમે 2 દિવસ કેવા એન્જોય કર્યા છે એ પણ કમેન્ટ જરૂરથી. ત્યારે વાગ્યા છે 6:45 અને સવારની વરસાદની વાટ જોતા હતા. અત્યારે તમે જો મેઘરાજા તૂટી પડ્યા છે. અત્યારે હવે 1 જ સેકન્ડ થઈ વરસાદ પડ્યો શરૂ થયો છે. 1 જ સેકન્ડ થઈ છે આટલો જ. સીધો ધોધમાર જ, ધીમે નહીં. એટલો ફાસ્ટ શરૂ થયો કે ન પૂછો વાત. મમ્મી દોડવા માંડ્યા બધી વસ્તુ પડ્યા બધી લેવા માટે.
કેવી મસ્ત સુગંધ આવે છે, મમ્મી? હે એવો આવ્યો ઘડીક માં. અચાનક જ એમ હજી મારી દીકરી રૂમમાં જઈ બધું સરખું કરીએ છીએ એટલે ધબધબાટી મમ્મી વરસાદ આવ્યો કે હું પતરા ઉપર છાંટ આપણે લવવા જ આવે. સુગંધ કેવી મસ્ત આવે માટીની, ખાવાનું મન થઈ જાય. અને ખાસ આ બધાને સુગંધ કોને કોને એટલી બધી બહુ પ્રિય છે કે એમને કાંઈક મોઢા કંઈક આવી જાય આપણે કંઈક ખાઈ લઈએ એટલી બધી સુગંધ અને વરસાદની. અને મારી દીકરી 6 વાગ્યા રૂમમાં બેઠા છે. મારો બધો સામાન હતી 2 સુટકેસ બધો સરખો કર્યો, હજી એમને પડ્યું જ છે બધું, થોડું ઘણું છે બધું એમને મારું પડ્યું છે. અહીંયા કપડાં બધા મારા અંદર કબાટમાં મમ્મી કાંઈ મમ્મી ખાનું ખાલી કરી દીધું નહીં મમ્મી? વધારે વસ્તુ કાઢીને મૂકી દીધી બીજે. હા વધારે હું કાઢી નાખું કારણ કે રોજ મને જોતી વસ્તુ હોય બહાર રાખવી પડે. સુટકેસ 2 ખાલી કરીને માળીઓ પર ચડાવી દઈએ કે જરૂર નથી સુટકેસની આ આપણે. ટી-શર્ટ અત્યારે પકડ તો ગાડી છે. આ 2 ટી-શર્ટ મારા છે. મમ્મી કે તને થાય પહેરવા, મેં તો હવે નથી પહેરવા, જવા દે બધી વસ્તુ, હવે કાંઈ થાય નહીં. મેં તો ખોટા રાખી મૂકવા, આ સાઈઝ એટલી લંબાઈ હતી. આ લાંબુ એટલું બધું ગમતું નથી પહેરવું એવું થાય. હવે થાય જ ને, હવે તો સાઈઝ કેટલી મોટી લઈને આવીશ ખબર છે તમને? એ તો બહુ પેલા પતલી હતી ને ત્યારના ટી-શર્ટ છે બધા અહીંયા. હા એ પહેરતી હોય. હા એ રખાય, ક્યારેક જોતું કાર હોય ને ભૂલાઈ ગયું ને પહેરવાથી. હા તો આટલો સામાન છે મારો, બદામ ને બધું અત્યારે કિચનમાં લઈ જવાનું છે. 2 સુટકેસ ખાલી થઈ ગઈ છે, ત્યારે મૂકી દઈએ. હમણાં પપ્પા આવે એટલે કહું એને કે માળિયા પર ચડાવી દે, જોતી નથી ને એટલે. વરસાદ જો બાપા રે ધબધબાટી બોલતો વરસાદની. હા હા સુગંધ આવે છે કે માટીની કે ન પૂછો વાત તમે. એ બધા દંડુડા થોડું છે પાણી ના આવે, ધીમે 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 ધીમે. પપ્પા બહાર બેઠા છે, પલળા ન સારું હવે, જોકે એ પલળા તો ન હોય, થોડા ઘણા પલળા ખબર નહીં હવે. તો મસ્ત મજાનો વરસાદ શરૂ થઈ ગયો છે. અને મમ્મી હજી મનમાં હતું જ મને કે મમ્મીને કહું કે મમ્મી પુડલા ખાતે, હું પપ્પાને પુડલા બહુ ભાવે. તમે તો હું પપ્પા પુડલા ખાઈ લઉં, મેં તમારે તો નોમ છે. વરસાદ ભાઈ આવી ગયા, ટાઢોળું થઈ ગયું. ઓલી વખતે દર્શક ને એ બધા પ્રમ જે છેડા ને હા. ખાવા બેઠા જ કે ભજીયા ખાવા છે. બે ભજીયા બનાવી. હા અત્યારે મસ્ત મસ્ત વરસાદ છે આમાં. કોણ કીધું આ બધું કરવામાં આવું? નવરા બેઠા. ભાઈ આવું કઈ કીધું છે? વાળો પડી જાય. મોજ પડી ગઈ ને પપ્પા પણ જોઈને. એ વાત જવા દે. આ તો ખાલી ખોટું કહેવાનું હોય. મજા આવે એવું છે. મેં જ કીધું પપ્પા મેં પુડલા કરો, મેં કીધું મમ્મીને ન હતી, બીજું કઈ શાક ભાખરી કઈ માથાકૂટ નહીં મેં કીધું. એમાં હું છે એ લોકો હમણાં જ ખવાય દીકરો. હા દીકરો બહુ હિસાબ હતું. હું છે ઘરવાળા હોય ને એ ઘરવાળાનું છે ને એમાં જે વિચાર હોય ને એ વર્તી જાય. લ્યો આ લાઈટ કે જો ક્યાં બોલ્યા એટલે મેરે. અને પતિનો વિચાર ઘરવાળા પત્ની વિચાર જાણે ને હા તો એ પતિ વત્તા એ સ્ત્રી કહેવાય, નારી કહેવાય. નારી કહેવાય. હા. એટલે ખ્યાલ આવી જાય કે મારા પતિને હું ખાવા માંગે છે ને હું જોઈ છે. લાઈટ આવી ગઈ. એને ખબર પડી ગઈ એના બાજુ પુડલા ખાવા છે. વરસાદ બરોબર હજી આવ્યો નતો ને પપ્પા, તે પેલા રસોઈ રૂમમાં જતી હતી ને, મમ્મીને કહું પુડલા કરી નાખે, બાપ દીકરા હાલી જાય. અમે તો એમ હજી વાત કરવી હતી ને ત્યાં ધબધબાટી શરૂ વીસી બી ને ધબધબાટી શરૂ છે વરસાદ. હા કેવો આવી ગયો સારું છે વરસાદ. હે ને સારું બફારો કેટલો છે પણ એટલે શું છે ઢેબરા ખાતા હોય વરસાદ હોય ને તો મજા આવે. મજા આવે. હા એટલે પુડલું વધારે આવે. જાણે કેમ ફળિયા એમ વરસાદમાં બેન ખાવાનું હોય એટલે પુડલું વધારે આવે. વધારે હાલે. એટલે મમ્મી મસ્ત મજાના પુડલા બનાવીને રેડી કરવા માંડ્યા છે અહીંયા. હા હા આમાં ગોઠવેલું છે ઝટ. પપ્પા ડ્યુટી થોડી વધી જાય. કરજો આ પુડલા પણ બધા મોઢા પાણી હતા. હા આવી જ વરસાદમાં આવી જ જાય. આપણે પુડલા ખવડાવવા ઘરને આપણે કામ કરી દેવું પડે ને કરી દેવું પડે ને. તો ઠામો બધું ગોઠવી દઉં. પપ્પાનું કામ છે, પપ્પા નવરા હોય એટલે લગણી દુખી ગયા છે, ગોઠણ દુખે એટલે થોડુંક હેલ્પ કરાવે. બધા થોડી થોડી કરી એટલે માથે બધું થાય નહીં, કારણ કે આપણે હવે શું ડોક્ટર ના પાડી છે. હિરાલે કરી દે. હા કે ભાઈ વાકું હવે નહીં વળવાનું એમ, કારણ કે વાકું થાવ ઊભું થાવ બહુ હાટ પડી જાય એટલા માટે. અને અમુક વસ્તુ પપ્પા કહી દે. આ બધું સમય હોય જ્યાં નાના હોય ને ત્યાં આપણે ઠામો ગોઠવાના હોય. હા પછી એ પાછા મોટા થયા હોય ને પાછા આવડા થઈ જાય ને પાછા અને પાછા ગોઠવાનો પાછો વારો આવે. હા હા એટલે બે વખત પણ સાચી વાત જો, પણ અમુક કામ તમે નાનું કરતા ને અમુક ઉંમર થાય ને એટલે અમુક કામ તમે કરી શકો, એટલે ઈ તમારે કામ કરવાનું રહી એમ. એટલે હળવું કામ કહેવાય ને પાછું જે પેલા હળવું કામ કર્યું હોય ને એ પાછું રિપીટ થાય પાછું. રિપીટ થાય પાર્ટનર દુખી ગયા એટલે કરાવવું પડે. એટલે કરવું પડે. હા નકર તો કઈ અમે આમથી આમ કરી નાખીએ. ચાલે તો ફગવી નાખી કામ ને. હા કામ કરવું એટલે જ ને. તો ચલો અત્યારે મસ્ત મજાને આપણે પોટલા એન્જોય કરી અને વિડીયો આપણે આયોજન કરી છે ને ફરી પાછા હમણાં શું કરતા બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.